વડોદરા શહેરમાં મગરો જ્યાં ફાવે ત્યાં ફરી રહ્યા છે. હવે વડોદરાના ગણપતિ વિસર્જનના મુખ્ય કૃત્રિમ તળાવ પાસે 5 ફૂટનો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરની નગરી બની ગયેલા વડોદરામાં રોજે રોજ રહેણાંક વિસ્તારમાંથી મગરો મળી આવવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 50 જેટલા મગરોનું ફોરેસ્ટ વિભાગ અને જીવદયા કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3 દિવસ પહેલા વડોદરાના સૌથી વધુ વાહન વ્યવહારથી ધમધમતા કાલાઘોડા પાસે જાહેરમાં 10 ફૂટનો મગર આવી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. તે પહેલા ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે એક મકાનના દરવાજા પાસે 15 ફૂટનો સૌથી મોટો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાન વડોદરાની વહીવટીતંત્ર ગણપતિ વિસર્જન માટે તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે મુખ્ય કૃત્રિમ તળાવ નવલખી ખાતે આજે વહેલી સવારે એક મગર આવી જતા તળાવ નજીક લાઇટોનું કામ કરી રહેલા 2 યુવકો થાંભલે ચડી ગયા હતા. જીવદયા કાર્યકરોને જાણ કરાતા તેમણે મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો. સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી અને 2 માણસો આપણે કામ કરી રહ્યા હતા. તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે. અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપ્રત કરી દીધો છે. જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો. તુષાર ઉત્તેકર, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ, અરવિંદ પવાર. તળાવની બાજુમાં જીબીના લાઇટના થાંભલા નીચે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે. તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે. મગર રેસ્ક્યુ કરી લીધેલો છે, 5 ફૂટનો છે. એક જીબીની રાઇડ કરવા માટે ઉપર થાંભલે ચડ્યા હતા, નીચે કંઈ મગર જોવા મળે છે. MB નિજામા ફોરેસ્ટર, સામાજિક વનીકરણ રેન્જ, વડોદરા.